ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ. કપડવંજ પંથકમાં 10 કિલોમીટર દૂર સુધી ધરાધ્રુજી. ઘટનામાં 5 થી 6 લોકો ઇજાગ્રસ્ત. ફટાકડાની ફેક્ટરી ગેરકાયદે ધમધમી રહી હોવાની માહિતી. વડોદરાના વાઘોડિયા ચોકડી વિસ્તારમાં ફાયરિંગની ઘટના. બાઇક પર આવેલા શખ્સોએ કાર ઓવરટેક કરી ખભા પર ગોળી મારી. ઘટનાને અંજામ આપી હુમલાખોરો ફરાર. સુરેન્દ્રનગરના ચોટીલામાં વાજપી ભાવની દુકાનમાં પ્રાંત અધિકારીનું આકસ્મિક ચેકિંગ. તપાસમાં 9 કટ્ટાની ગેરરીતિ ઝડપાઈ. લાભાર્થીઓને રસીદ ન અપાતી હોવાનું પણ આવ્યું સામે. ગુજરાતમાં હાલ સુરત નજીક ચોમાસું સ્થિર. આવનારા 3-4 દિવસમાં આગળ વધે તેવી શક્યતા. ગુજરાતના કેટલાક વિસ્તારમાં આગામી 5 દિવસ માત્ર હળવો વરસાદ જ પડવાની આગાહી.